વલસાડમાં વરસાદ બાદ રોડ રસ્તાની હાલત બિસ્માર છે। વરસાદી પાણીએ ઘણી જગ્યા પર રસ્તાઓમાં ખાડા તો ઘણી જગ્યાએ આખો રસ્તો જ ઉખાડી નાખ્યો। નેશનલ હાઈવે નંબર 48ના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ડુંગરીથી લઈને વાપી સુધી અલગ અલગ સ્થળે ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહનોની રફતાર ધીમી પડી ગઈ છે। તેમાં પણ સોનવાડા બ્રિજ, અતુલ ફર્સ્ટ ગેટ, સુગર ફેક્ટરી પાસે અને પાર નદી પાસે ખાડાને કારણે વાહન ચાલકોને વધુ તકલીફ પડી રહી છે। બીજી તરફ સ્ટેટ હાઈવેની પણ આવી જ સ્થિતિ છે। નેશનલ હાઈવે નંબર 48 અતુલ અને પારડી વચ્ચે આવેલી પાર નદી અને ત્યાર પછીનો આ રસ્તો છે। 70-80ની સ્પીડે આવતી ગાડીઓ અચાનક અહીંયા સ્લો થઈ જાય છે, જેનું મૂળભૂત કારણ છે કે રસ્તાની હાલત ખૂબ ખરાબ છે। બંને બાજુ ગાડીઓની લાઈન લાગી જતી હોય છે। સુરત મુંબઈ અને મુંબઈ સુરત વચ્ચે આ હાલત થતી હોય છે, કારણ કે નેશનલ હાઈવે નંબર 48ની હાલત ભારે વરસાદને કારણે રોજબરોજ બગડી જઈ રહી છે। હેવી વ્હીકલ્સ હોય કે કાર હોય, બધાની સ્પીડ અહીંયા થંભી જાય છે, કારણ કે અહીંના રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે। હજી થોડા જ સમય પહેલાં આ રસ્તો નવો બનાવાયો હતો, પરંતુ અત્યારના વરસાદે એને તોડી દીધો છે। જરૂર છે કે પરમનન્ટ સોલ્યુશન આ રસ્તાનું આવે, જેથી કરીને લોકો હેરાન ન થાય। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ।